શરૂઆત સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, પરંતુ તેની સાથે હવે લીંબુના ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે। શાક માર્કેટમાં લીંબુના ભાવમાં અચાનક મોટો ઉછાળો આવતા ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। હાલ માર્કેટમાં લીંબુનો ભાવ પ્રતિ કિલોના ₹250 થી ₹300 સુધી બોલાઈ રહ્યો છે। ગરમીથી રાહત મેળવવા માટે જે લીંબુ શરબતનો સહારો લેવામાં આવે છે તે હવે સામાન્ય માણસ માટે લક્ઝરી બની ગયું છે। વેપારીઓના મતે લીંબુની આવક મર્યાદામાં હોવાને કારણે અને સામે માંગ વધુ હોવાથી ભાવમાં આટલો મોટો વધારો જોવા મળી રહ્યો છે। મોંઘાદાટ લીંબુ જોઈને ગ્રાહકો હવે ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે। અત્યારે લીંબુ બહુ મોંઘા છે। 70 રૂપિયાના 250 છે। પહેલા અમે 50 રૂપિયાના 40 રૂપિયાના કિલો લઈ જતા। અત્યારે ઉનાળામાં ખાસ લીંબુની જરૂર પડે તો લીંબુ લેવા કેમ લીંબુમાં બધામાં જરૂર પડે, દાળમાં, અમુક શાકભાજીમાં, અમુક આપણે બધી વસ્તુમાં અથાણા કરતા એમાં અત્યારે જરૂર પડતી લીંબુની। શરબત કરીએ તો અત્યારે મહેમાન આવ્યા તો આપણે ચા ના પીએ તો શરબત પીવડાવીએ તો એમાં લીંબુ તો કેમ લેવા લીંબુ એમ નોર્મલ એમને પાણી પીવું ને તેમ થાય કે લીંબુ નાખીને પીછે પીવાનો ભાવ આટલા છે ને તો વિચાર કરી છે કેમાં વાપરવો, કઈ રીતે વાપરવું। અને ઘરમાં ફેમિલી મેમ્બર એટલા હોય લીંબુ તો ખાસ જોઈએ કે બીજું શું અવોઇડ કરી અને લીંબુ આપણે કેવી રીતે વધારે ઉપયોગ કરવો। એનો ભાવ એટલા જો કેટલો છે અત્યારે। આજે અહીંયા ખંભાળિયા માર્કેટમાં અમે આવેલા છીએ। લીંબુના ભાવ પહેલા બહુ ઓછા હતા, અત્યારે લીંબુનો ભાવ 300 રૂપિયા થઈ ગયો છે। અત્યારે આટલો ઉનાળો છે, એટલી ગરમી છે કે લીંબુ શરબત અથવા લીંબુનો ગમે ત્યાં ઉપયોગ કરવો હોય તો અત્યારે લેવા આટલા મોંઘા થાય છે ને લીંબુ કે લેવાય વિચાર કરવો પડે છે। બહુ મોંઘા થઈ ગયા છે લીંબુ। અત્યારે લીંબુની આવક ઓછી એની હિસાબે ભાવ વધારે છે। અત્યારે દરેક માણસને લીંબુની જરૂર પડે છે, બરાબર। એની હિસાબે ભાવ અત્યારે 200 થી ચાલુ થાય। મીડિયમ લીંબુ 200 ના વેચાય, સારા લીંબુ 280, 300 રૂપિયા ભાવ આજુબાજુ છે। મહિનોથી પહેલા તો લીંબુ ભાવ 80 થી 50 થી 80 રૂપિયા ભાવ હતો, અત્યારે 300 રૂપિયા આજુબાજુ ભાવ છે લીંબુનો।